ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 41। तीरो भूते स्वात्मनि अमलतर तेजोवती पुमान् अनात्मानं मोहात् अहमिति शरीरं कलयति ततः कामक्रोध प्रभृतिभिः अमुम् अंधनगुणैः परं विक्षेपाख्या रजस उरुशक्तिर्व्यथरयति। 41મો શ્લોક જે છે એનો આપણે ગયે વખતે ટ્રાન્સલેશન જોયું હતું કે છે અમલતર તેજોવતી સ્વાત્મની તીરો ભૂતે પુમાન મોહાત, કે મારું જે સ્વરૂપ છે અમલતર તેજોવતી અતિશય પ્રકાશમાન તેજોમય ચૈતન્ય સ્વરૂપ હું છું એ ઢંકાઈ જવાથી અમલતર તેજોવતી સ્વાત્મની તીરો ભૂતે પુમાન મોહાત, સ્વસ્વરૂપ જે આવું છે અમલતર તેજોવતી, અમલતર તેજોવતી શું છે આપણે જોઈએ, પણ આવું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે મારું એ ઢંકાઈ જવાથી પુમાન મોહાત, કે વ્યક્તિ જે છે એ મોહિત થાય છે. એટલે શું થાય તો કે અનાત્માનમ અહમિતિ કલયતિ, કે એનાથી વ્યક્તિ અનાત્માને શરીરને હું માનવા માંડે છે, માની બેસે છે. એટલે પહેલું સ્ટેપ કે છે તેજોવતી અમલતર સ્વાત્મની તીરો ભૂતે સ્વસ્વરૂપ ઢંકાઈ જાય છે. then second step કે છે અનાત્માનમ અહમિતિ કલયતિ, એટલે અનાત્માને હું માનવા માંડે છે, માનવા લાગે છે. પછી શું થાય તો પછી ત્રીજું સ્ટેપ ત્રીજી લાઈનમાં કે છે વિક્ષેપાખ્યા રજસઃ ઉરુ શક્તિ કામ ક્રોધ પ્રભૃતિભિઃ બંધન ગુણૈઃ પરમ વ્યથયતિ, જેને કારણે વિક્ષેપ શક્તિ એકદમ એક્ટિવ થઈ જાય અને એવી વિક્ષેપ શક્તિ જે છે એને કારણે વ્યક્તિમાં તો કે રજોગુણને કારણે કામ ક્રોધ વગેરે જે છે એ બધા ગુણો જે છે કામ ક્રોધ વગેરેથી વ્યક્તિને ખૂબ જ વ્યથા થાય છે અને વ્યક્તિ એનાથી દુઃખી થાય છે, પીડા પામે છે. ટૂંકમાં 41મો શ્લોક જે છે એ હવે વિક્ષેપ શક્તિ કેવી રીતે આપણામાં કામ કરે છે બતાવે છે. આપણે ગઈ વખતે જોયું હતું કે ભગવાનની માયા શક્તિ અથવા તો અવિદ્યા જે છે એની ટુ ફોલ્ડ
આવી અભિવ્યક્તિ છે, બે રૂપે અભિવ્યક્તિ છે. એક તો કે એ આવરણ શક્તિ કે છે ને બીજી વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ શું કામ કરે? તો કે આવરણ શબ્દથી જ તમને ખબર પડે કે ઇટ કવર્સ. વિક્ષેપ શક્તિ એટલે ઇટ ક્રિએટ્સ. એક તો કે આવી રીતે ઢાંકી દે અને બીજું તો કે પછી સર્જન કરે. એટલે અગર સમષ્ટિ લેવલે માયા શક્તિ કેવી રીતે કામ કરે છે તો એ બધું સર્જનનું કામ આવી રીતે કરે. એ આવી રીતે કબર કરે અને વિક્ષેપ શક્તિ જે છે એ બધું સર્જનનું કામ કરે. એટલે જે કઈ સર્જનનું કામ છે એ વિક્ષેપ શક્તિ છે. એટલે મેં તમને ગયા વખતે કીધું કે વિક્ષેપ શબ્દ જે છે ગુજરાતીમાં વિક્ષેપના અર્થમાં નથી, એ સર્જનના અર્થમાં છે વિક્ષેપ શક્તિ. વ્યષ્ટિના લેવલે વિક્ષેપ શક્તિની તમે વાત કરો તો વિક્ષેપ શક્તિ શું કરે? તો કે એ માયા શક્તિમાં પહેલું તો કે આવરણ આવે, મને મારા સ્વરૂપથી તો કે દૂર રાખે, ઢાંકી દે મારું સ્વરૂપ. અને ક્રિએટ્સ, ઇટ કવર્સ એન્ડ ક્રિએટ્સ. તો સર્જે શું? તો કે આપણે મનગઢત જે મનમાં સર્જવું હોય આપણે સર્જ્યા કરી. એટલે આવરણ શક્તિનું ઢાંકવું એટલે શું? સ્વસ્વરૂપનું અજ્ઞાન એટલે શું? એ આગળના શ્લોકમાં વર્ણન કર્યું. હવે આ 41 શ્લોક નંબર 41 જે છે એ હવે ખાલી આમાં વિક્ષેપ શક્તિ કેવી રીતે કામ કરે છે વ્યષ્ટિ લેવલે એ હવે વાત કરે છે. તો કે વિક્ષેપ શક્તિ જે છે મારું સ્વરૂપનું મને અજ્ઞાન છે. હું કોણ છું મને ખબર નથી. હું કોણ છું એનું સામાન્ય જ્ઞાન છે, પણ મારું યથાર્થ જ્ઞાન હું જે છું એ મને નથી ખબર. એટલે સ્વસ્વરૂપના અજ્ઞાનથી વ્યક્તિ પોતાને એવું માને કે હું અલ્પ છું, મારામાં ઘણું બધું ખૂટે છે. એટલે જે આઈ એમ સ્મોલ, આઈ એમ ઇન્સિગ્નિફિકન્ટ, એ બધી જે અંદરની આવી ગ્રંથિઓ છે એ મેં સર્જેલી છે. શેને સામે રાખીને મેં સર્જેલી છે? તો કે હું મારા કાર્યકારણ સંઘાતને જોઉં, મારા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયને જોઉં તો એની લિમિટેશન્સ છે એ મને એમ લાગે કે મારી છે, એની મર્યાદાઓ છે એ મારી છે. એટલે મારું હું માપદંડ, હું કોણ છું માપદંડ કેવી રીતે કાઢું? તો કે જે મારી સૌથી નજીક છે, મારું શરીર મારી સૌથી નજીક છે, મારું મન સૌથી નજીક છે. તો જે હું નથી એને જોઈને હું મારું માપદંડ કાઢી દઉં છું કે હું અપૂર્ણ છું, હું ખાલી છું, મારી શક્તિ ઓછી છે, હું વૃદ્ધ છું, મારા પગ બરાબર કામ નથી કરતા. મને એટલે જે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયની સ્થિતિ મારી સ્થિતિ. હવે એવી સ્થિતિ તમે જોજો કે જે બી લોકોને બહુ જ વધારે હોય તો આપણે એમ કે એને ખૂબ જ લઘુતા ગ્રંથિ છે, કે પોતાને હું સ્મોલ છું એ એટલું બધું ભયંકર હોય. પોતાના અમુક કોર ઇસ્યુઝને કારણે, ચાઇલ્ડહુડ પ્રોબ્લેમને કારણે બહુ જ હું આવી રીતે અપૂર્ણ છું, ઇન્સિગ્નિફિકન્ટ છું, મારું કાંઈ અસ્તિત્વ નથી. એટલે એવું સેલ્ફ લોથ, ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ ભયંકર હોય. હવે એ જે છે ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ જે છે, સુપરિયોરિટી કોમ્પ્લેક્સ દેખાતો હોય આપણને, એ બધું વિક્ષેપ શક્તિનું કામ છે. આપણે એવું થાય ને કે ભગવાનની આજે આવરણ શક્તિ ને વિક્ષેપ શક્તિ વ્યષ્ટિ લેવલે કેવી રીતે કામ કરે? તો ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ જે છે એનું જ્વલંત ઉદાહરણ છે કે મને ખૂબ જ નાનપ લાગે. હવે કેવું છે વ્યક્તિને જ્યારે ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ છે, લઘુતા ગ્રંથિ છે કે હું કાંઈ નથી, મારું કાંઈ અસ્તિત્વ નથી, હું ઓકે નથી, મારામાં આવું ખૂટે છે, એટલે એવી ભયંકર જે ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ હોય તો હકીકત શું છે? કે હકીકત એ છે કે આપણે ખરેખર એવા અધૂરા, નાના કે કઈ ખૂટે એવા આપણે નથી, એ મારું સ્વરૂપ નથી. એટલે વ્યક્તિ સતત લઘુતા ગ્રંથિમાંથી એને છૂટવું હોય. જેને બી એવી ભયંકર ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ હોય ચાઇલ્ડહુડ પ્રોબ્લેમને કારણે,
તો છૂટવું તો હોય જ, કારણ કે એ મારું સ્વરૂપ નથી. એટલે હવે ઇન્ફિનિટી કોમ્પ્લેક્સનું મેનેજમેન્ટ કેવી રીતે કરે? કારણ કે બેઝિકલી એવી અધૂરપ ઇન્ફિનિટી જે છે, સ્વવિષયક ઇન્ફિનિટી જે છે, એ મારું સ્વરૂપ નથી, એટલે મને સ્વીકાર્ય નથી. તો હવે સ્વીકાર્ય નથી તો એનું કોઈને કોઈ રીતે લોકો મેનેજમેન્ટ કર્યા કરે. વ્યક્તિ એનું મેનેજમેન્ટ જુદું હોય, પણ જેને ભયંકર ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ થી વ્યક્તિ પીડાતી હોય તો જનરલી એનું ઇન્ફિનિટી કોમ્પ્લેક્સનું મેનેજમેન્ટ કેવી રીતે કરે? તો કે બીજાની ખૂબ જ ટીકાઓ કરીને. એટલે દુનિયામાં જ્યાં પણ તમને ઉગ્ર ટીકાખોર લોકો દેખાય, ખૂબ જ કારણ વગર બીજાની ગોસિપ કરે, ટીકા કરે, ભયંકર રીતે જે ટીકા કરતા હોય, એવા બધા સોશિયલ મીડિયામાં ખૂબ જ બીજાનું ક્રિટિસિઝમ કરે, ટ્રોલ કરતા હોય, એવું લખ્યા કરતા હોય, આગ જરતું જ્યાં હોય ત્યાં એને ટીકા કરવી હોય, તો આપણને એવું થાય કે આટલી બધી આગ કેમ છે, આટલી બધી એને ટીકા કેમ કરવી પડે? તો જ્યાં બી ભયંકર ઉગ્ર ટીકા કરતા લોકો દેખાય તો શાસ્ત્રનો એ નિયમ છે, સાયકોલોજીનો નિયમ છે કે પોતાની ઇન્ફિનિટી કોમ્પ્લેક્સનું મેનેજમેન્ટ બીજાની ટીકા કરીને ઇકોટા ભરે, અને એવો મિથ્યા એ લોકો એવું મિથ્યા આનંદ ઓર મિથ્યા એવું પૂર્તિ કરવાનો પ્રયત્ન કરે. મિથ્યા એવી પૂર્તિ થવાની નથી કે બીજાની ભયંકર ટીકા કરીને પોતાની ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ જે છે એ અધૂરપ છે, એ ભરાવાની નથી. પરંતુ કોઈ બી રીતે વ્યક્તિએ પોતાની ઇન્ફિનિટી કોમ્પ્લેક્સનું મેનેજમેન્ટ કરવું પડે તો આમ કરતા હોય. એટલે આ તો જસ્ટ તમને ખ્યાલ આવે કે વિક્ષેપ શક્તિ કેવી રીતે કામ કરે. તો કે વિક્ષેપ શક્તિ મારામાં આવું સર્જે કે મને એવું થાય કે સેલ્ફ લોથ, હું ખાલી છું, હું બરાબર નથી, એ બધું વિક્ષેપ શક્તિ સર્જે. એટલે વિક્ષેપ શક્તિ જે છે આવું બધું સર્જે. પણ અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી કહે છે કે ખરેખર એ મારું સ્વરૂપ નથી. ખરેખર મારું સ્વરૂપ શું છે? તો કે છે અમલતર તેજોવતી. તેજોવતી અમલતર, મલ એટલે બધા પ્રકારની અશુદ્ધિ, અમલ એટલે મારામાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. એટલે ખરેખર તો કે હું શુદ્ધ સ્વરૂપ છું, નિત્ય મુક્ત સ્વરૂપ છું. તેજોવતે એટલે હું જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. અમલતર તેજોવતી એટલે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. તેજોવતી એટલે ચૈતન્ય સ્વરૂપ છું. પરંતુ તો કે આવી વિક્ષેપ શક્તિથી, વિક્ષેપ શક્તિ કેવી રીતે કામ કરે? તો કે તીરો ભૂતે પુમાન મોહા. તીરો ભૂતે એટલે શું? તો કે એનો જ્યારે સૂર્ય આડે વાદળા આવી જાય તો એકચ્યુઅલી સૂર્ય ઢંકાતો નથી, પરંતુ મારો દ્રષ્ટિપથ ઢંકાઈ જાય છે. હવે મારી આંખ જે છે એ અને સૂર્ય વચ્ચેનો જે આખો માર્ગ જે છે એ ઢંકાઈ જાય છે. તો મારા માટે મારો દ્રષ્ટિપથ ઢંકાઈ ગયો છે, એટલે મારા માટે હવે સૂર્યનો પ્રકાશ ઉપલબ્ધ નથી. એવું નથી સૂર્ય ઢંકાઈ ગયો છે, ખાલી મારા પૂરતું છે, હું જ્યાં છું એટલા પૂરતું છે કે હવે મને એ સૂર્યનું તેજ જે છે એ મને ઉપલબ્ધ નથી થતું. વાદળાઓ, જે વાદળાઓ ઢાકે એ વાદળાઓની ઉપસ્થિતિ પણ મને સૂર્યથી ખબર પડે, છતાં પણ તો કે મને સૂર્યનું અત્યારે દર્શન નથી થતું. એટલે ખરેખર પૂછો તો વિક્ષેપ શક્તિ જે છે એ આત્મતત્વને ઢાકે એવું નથી થવાનું, પણ એઝ ધો વિક્ષેપ શક્તિથી તો કે હુંનું દર્શન અટકી જાય. હું જે આવું અમલતર તેજો સ્વરૂપ હું છું, જેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી, એવું મારું સ્વરૂપ છે, એ ઢંકાઈ જાય. ઢંકાઈ જાય એટલે શું થાય? તો કે એનું આપણને એવું થાય કે હુંનું સ્વરૂપ ઢંકાઈ જાય તો મને હું છું એ ખબર નથી. તો હું છું એનું ખાલી સામાન્ય જ્ઞાન રહે છે. એનું હું છું કે નહીં કઈ મારે કોઈને પૂછવાની જરૂર નથી. પણ હું કોણ છું,
હું સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું, એ ઢંકાઈ જાય છે. હું છું એટલો મને ખાલી સામાન્ય જ્ઞાન હોય છે. એટલે એનો તીરો ભૂતે જેવી રીતે વાદળું સૂર્યને ઢાંકી દે એમ આ આવરણ શક્તિથી તો કે હું ઢંકાઈ જાઉં છું, હુંનું સાચું સ્વરૂપ ઢંકાઈ જાય. પછીથી વિક્ષેપ શક્તિ કામ કરવા માંડે. જ્યારે હુંનું સાચું સ્વરૂપ ઢંકાઈ જાય, એ આવું એનું આવરણ શક્તિનું કામ જ એવું છે કે એ કવર કરી દે. એટલે જ્યારે મને મારા વિશેનું સાચું જ્ઞાન નથી, એટલે પછી હવે તો કે બધું જ આવવા માંડે બહાર. આપણે આમ બી કે વ્યવહારમાં બી તમે જોયું ને કે જે લોકો દુનિયામાં કામ કરતા હોય, સારું કામ કરતા હોય, પરંતુ એટલો એનો પ્રચાર ન કરતા હોય, લોકોને ખ્યાલ ન હોય, તો તમે જુઓ કે જે હકીકત છે, જે ખરેખર સાચું કામ કરતા હોય, એની માહિતી ન હોય, એ ઢંકાયેલું હોય. પછી એમ કે સોશિયલ મીડિયા વાળા જે લખે, લોકો જે વાત કરે, લોકો એની મેળે જે સ્ટોરી બનાવે, તો એ પછી વિક્ષેપ શક્તિ કામ કરે. એનું બધાનું મનની જે સર્જન શક્તિ છે, જેને જે લખવું એ લખવા માંડે. એટલે જ્યારે હકીકત ખબર નથી કે વ્યક્તિ ચૂપચાપ સમાજ માટે, ધર્મ માટે આટલું કામ કરે છે, એ સત્ય, એ હકીકતો લોકો સુધી ન પહોંચી હોય, તો પછી લોકોને જે માનવું હોય એ માને. એવી જ રીતે આત્મતત્વ જે છે એ આવું શુદ્ધ અમલતર તેજ સ્વરૂપ છે. એ હકીકત ઢંકાયેલી છે માયા શક્તિનું, જે આવરણ શક્તિ છે એના કારણે ઢંકાયેલું છે. માયા આવી રીતે કામ કરે છે, અવિદ્યા આવી રીતે કામ કરે કે સાચી વસ્તુને ઢાંકી દે. પછી તો કે આપણા મને આપણે આપણી રીતે જે મનગળત હું વિશે માનવું હોય માનવા માંડીએ. શું માનવા માંડીએ? તો કે આપણે જે રોલ પ્લે કરતા હોય તો આપણને એવું થાય એ જ મારું સાચું સ્વરૂપ છે. આપણે આ શરીર રૂપી ઘરમાં રહેતા હોઈએ, શરીર જે છે એ મને રહેવા આપેલું ઘર છે. ત્યાંથી હું આખા જગત સાથે તો કે કર્મોની લેતી દેતી આપણે કરી રહ્યા છીએ. તો શરીર જે છે એ એક માધ્યમ છે, એક વાહન છે. ત્યાંથી આખા જગત સાથે બેઠા બેઠા વ્યવહાર કરીએ છીએ. તો એની સાથે ખૂબ જ એસોસિએશનને કારણે એને હું માની બેઠા. એટલે મને મારું સ્વરૂપ ખબર નથી, એટલે હવે મારે જે માનવું એ માનવા માંડું. કેવી રીતે માનું? તો લોકો એમ જ કે હું શરીર છું એટલે હું એવું માનું. હું મારી રીતે કોઈ દિવસ એવું સંશોધન કરવું નહીં કે શરીર તો મને દેખાય છે, શરીર તો મારા માટે દ્રશ્ય છે, તો હું શરીર કેવી રીતે હોઈ શકું? શરીરની બધી સ્થિતિ મને ખબર છે, પણ તો કે એકવાર વ્યક્તિ આવું પોતાની માટે મનગળત માનવા માંડી, જેને અવિચાર સિદ્ધ કે કોઈ વિચાર વગર એમ જ બધું બધાએ માની લીધું છે અને એમ જ આગે સે ચલી આતી હે. બધા પોતાની રીતે આવું બધું, બધા પૂર્વધારણાઓ બધું કન્ક્લુડ કરીને લોકો જીવે છે. તો કોઈ કોઈને પ્રશ્ન પૂછતું નથી કે શા માટે એનો કે આટલી બધી બધા લોકો જન્મે છે, તો આટલી બધું વૈષમ્ય અને વિવિધતા શા માટે છે? કે એક વ્યક્તિ ખૂબ જ ધનવાનની શ્રીમંતની ઘરે જન્મે, એક ગરીબની ઘરે જન્મે, તો આ શું છે? કર્મોનું આખું કાર્મિક નેટવર્ક શું છે? અને શા માટે આવા પ્રકારનું વૈષમ્ય છે? તો અહીંયાથી જ્યારે વ્યક્તિ દેહ છોડીને જાય છે, તો એનું અસ્તિત્વ કોઈ નચિકેતાની જેમ પ્રશ્ન પૂછતું નથી કે દેહ તો અહીંયા ભસ્મીભૂત થયેલો દેખાય છે, તો આગળ કોણ જાય છે? તો શું મારું મરણ પછી કોઈ અસ્તિત્વ છે? અગર અસ્તિત્વ નથી, તો જે બધા જન્મે છે એમાં આટલું વૈષમ્ય કેમ છે? સો કોઈને કોઈ પ્રશ્નો થતા જ નથી. જો શરીર જે છે એ અહીંયા ભસ્મીભૂત થઈ જાય છે અને કોઈક આગળ જાય છે, તો એનો અર્થ એમ કે હું તો શરીર નથી. રોજ રોજ બધા બધી વસ્તુ જોવે છે, તોય કોઈને પ્રશ્ન નથી થતો. ખાલી તો કે જે લોકોએ માની લીધું છે એમ જ જન્મો જન્માંતરથી બધાએ માની લીધું છે કે
જે આપણું ઘર છે, જ્યાં આપણે રહીએ છીએ શરીર રૂપી ઘરમાં, એ જ હું છું, જે હકીકતે અનાત્મા છે, હું નથી. તો એકવાર એવું એક ખોટું સ્ટેપ, ખોટો ટર્ન લઈ લીધો લાઈફમાં, હું વિષયક, પછીથી તો કે એના પછી બધા જ ગૂંચડા, બધો જ લંપ, બધા જ પ્રકારની સમસ્યાઓ એ ખોટા ટર્નથી પછી ચાલુ થઈ. એટલે હવે વિક્ષેપ શક્તિ, મેં તમને કીધું ને કે કોઈ વ્યક્તિની સાચી હકીકત ખબર નથી, તો જેટલા જેટલા છાપાઓ, જેટલી જેટલી ચેનલ, એને જે બોલવું હોય, જે લખવું હોય, જે સર્જવું હોય, સર્જ્યા જ કરે. અત્યારે બધા વોટ્સએપ આવે ને તો એમ કે બધા જુદા જુદા ડિસીઝમાં જે બધા બેક્ટેરિયા કે વાયરસ કે જે કોઈ હોય, એને કોઈ જુદા જુદા માધ્યમોથી એ ફેલાતો હોય રોગ. તો કે ઓમિક્રોન વાયરસ જે છે એ એવો અજીબ વાયરસ છે કે એ ન્યૂઝ ચેનલ દ્વારા ફેલાય છે. કોઈ પણ પ્રકારના લોકોના સંપર્કથી કે ઉધરસથી કે છીંકથી કે એમ નથી ફેલાય છે, તો કે ન્યૂઝ ચેનલથી ફેલાય છે ઓમિક્રોન વાયરસ. સો તમે વિચાર કરો કે એક સાચી માહિતી ન હોય તો પછી તો એ તુંડે મતી ભિન્ના, લોકોને જે સર્જવું હોય, જે બોલવું હોય, બોલ્યા જ કરે. એટલે તો આટલા બધા પછી પંથ આવ્યા કે લાઈક ચારવાક એમ કે શરીર જ આત્મા છે. એટલે યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ. કે આ દેહ ભસ્મીભૂત થઈ જાય પછી આવતો જોયું કઈ, જીવો ત્યાં સુધી દેવું કરો અને ખાવ પીવો ને લહેર કરો. એટલે એકવાર સ્વસ્વરૂપ વિષયક અજ્ઞાન છે. અજ્ઞાન જે છે એ સંપૂર્ણ અજ્ઞાન હોય તો ડેમેજિંગ ક્યારેય ન હોય. પૂરેપૂરું અજ્ઞાન કોઈ દિવસ આપણને નુકસાન ન કરે કોઈ બી વસ્તુનું. આ તો કેવું છે, અધૂરું છે કે મને હું વિષયક, હું છું એવું સામાન્ય જ્ઞાન છે. એમાં મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી. હું સ્વયં સિદ્ધ છું. કોઈ પણ દુનિયાની કોઈ પણ વ્યક્તિને, મનુષ્યને હું છું કે નહીં એ પૂછવાની જરૂર નથી. એટલે હું છું એ મને ખબર છે, પણ હું કેવો, કેવી, એમાં તો કે બધી વિક્ષેપ શક્તિ ત્યાંથી કામ કરે. હું છું સામાન્ય જ્ઞાન ત્યાં સુધી બધું ઓકે, ચાલ્યું આવે. પરંતુ હું વિષયક, પછી હું બ્રાહ્મણ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું માતા છું, હું વૃદ્ધ છું, હું યુવાન છું, હું સુખી છું, હું દુઃખી છું, હું ડોક્ટર છું, એ બધા પછી તો કે એ બધા હવે વિક્ષેપ શક્તિના ખેલ ત્યાંથી ચાલુ થયા. એટલે હુંની ઓળખ આઈધર શરીરના દ્રષ્ટિથી, મનના દ્રષ્ટિથી, બુદ્ધિના દ્રષ્ટિથી, એવું જુદી જુદી ઓળખ લોકોની આપ્યા કરે. એટલે એકવાર મને મારું સ્વરૂપ ખબર નથી, પછી વિક્ષેપ શક્તિ, સર્જન શક્તિ જે છે એ પૂર બહાર સર્જન કરશે. જેવું એને કરવું એવું કર્યા કરશે. વ્યક્તિએ દરેક, એટલે મેં તમને કીધું, કોઈને એવું થાય કે હું તો બહુ જ ખરાબ, હું તો નિમ્ન, એ સેલ્ફ લોથ, લઘુતા ગ્રંથિ, સુપિરિયરિટી કોમ્પ્લેક્સ, યુ નેમ ઇટ, બધું ત્યાંથી ચાલુ થશે. એ વિક્ષેપ શક્તિનું આર્ટ છે, એની બધી કલાકારીગીરી છે, એ બધું ચાલુ થઈ જશે. વિક્ષેપ શક્તિ કેવી રીતે કામ કરશે? તો કે રજોગુણથી કામ કરશે. એટલે રજોગુણ વિક્ષેપ શક્તિ જે છે એ નાથી તો કે રજોગુણ ઉત્પન્ન થાય. કારણ કે સર્જવું હોય, બધું આવું જુદું જુદું ક્રિએટ કરવું હોય તો ક્રિયા શક્તિ આવે, રજોગુણ આવે. અને રજોગુણમાંથી તો કે એ બધા ષડ રીપુ ધીરે ધીરે આવે. વિક્ષેપ શક્તિ આવી રીતે કામ કરે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય, એ બધું પછી તો કે શરૂ થઈ જાય વ્યક્તિમાં આ બધું. એટલે આ વિક્ષેપ શક્તિનો ખેલ છે. પણ એવું થાય કે દરેક મનુષ્ય જે છે એમાં કેમ આવી ભયંકર કામનાઓને ઈચ્છા શક્તિ હોય, અને પાછી ઈચ્છા શક્તિ કેવી, ક્યારે, કેવી રીતે વ્યક્ત થાય એ બી ખબર ન પડે. કઈ ઉંમરે કેવા કેવા પ્રકારની અંદરથી બધી વાસનાઓ, ઈચ્છાઓ, સંસ્કારો આમ સપાટીમાં આવે, ખબર જ ના પડે. તો એ વિક્ષેપ શક્તિની કલાકારીગીરી છે. એટલે આખો ક્રમ કેવી રીતે છે તો કે
ભગવાનની જે માયા શક્તિ છે, અજ્ઞાન જે છે, એ આવી રીતે બે રીતે ટુ ફોલ્ડ વે થી આવી રીતે વ્યક્ત થાય. આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ. વિક્ષેપ શક્તિથી શું થાય તો કે અન્યથા ગ્રહણમ, જે હું નથી એ ગ્રહણ કરીએ આપણે વિક્ષેપ શક્તિથી. એનો આવરણ શક્તિ શું કરે તો કે હું છું એ ઢાંકી દે મારું યથાર્થ સ્વરૂપ, અમલતર તેજો સ્વરૂપ એ ઢાંકી દે. દેટ ઇઝ આવરણ શક્તિ. પછી વિક્ષેપ શક્તિ શું કરે તો કે અન્યથા ગ્રહણ, હું નથી ગ્રહણ કરે. એટલે શું કરે તો કે અનાત્માને, હું નથી એને ગ્રહણ કરે. અન્યથા ગ્રહણમ એટલે અનાત્માને આત્મા માની લે, હું માની લે. એટલે પછી શું થાય તો કે રજોગુણથી આવા ષડ રીપુ આવે, કામ, ક્રોધ વગેરે. અને એ બધા કામ, ક્રોધ જે છે એ જ બંધન છે. બંધન એટલે શું તો કે એનાથી જ દુઃખ છે. આપણે એનાથી વળી કેવી રીતે દુઃખ? તો મેં તમને આની પહેલા બી વાત કરી છે કે જ્યારે બી શાસ્ત્રમાં કામનાની વાત આવે તો એ ભગવાનની પ્યોર ઈચ્છા શક્તિની વાત નથી કરતા, બંધનની વાત કરે. એટલે બાઇન્ડિંગ ડિઝાયરની જ વાત કરે. બાઇન્ડિંગ ડિઝાયર એટલે શું તો કે એવી ઈચ્છાઓ, એવી કામનાઓ કે જે પૂર્ણ કરું તો જ હું ઓકે છું, ન પૂર્ણ થાય તો હું મહાદુખી. એટલે એવી ઈચ્છાઓ કે જે પૂર્ણ થવા ન થવા ઉપર મારા સુખ દુઃખનો આધાર છે. પ્યોર ભગવાનની ઈચ્છા શક્તિ કઈ છે તો કે એ ભગવાનની જે ઈચ્છા શક્તિ છે, ભગવાન એમ કે હું મનુષ્યના હૃદયમાં રહેલી ઈચ્છા શક્તિ છું. એ શું છે તો કે એ ઈચ્છા શક્તિ જે છે એ પૂર્ણતામાંથી આવેલી છે. બાઇન્ડિંગ ડિઝાયર પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા શક્તિ છે કે લોકોને એવું થાય ઈચ્છા પૂરી કરું તો હું ઓકે થઈ જાઉં, પૂર્ણ થઈ જાઉં. થતું નથી એવું. નોન બાઇન્ડિંગ ડિઝાયર જે છે એનું સ્વરૂપ શું છે તો કે પૂર્ણતામાંથી આવે. એટલે વ્યક્તિ પોતે પૂર્ણ છે. સર્વાન કામાન પ્રજહાતી, એ વ્યક્તિએ આવી બધી આવી ઈચ્છાઓ એનામાંથી છૂટી ગઈ છે. શા માટે તો કે આત્મની એવ આત્મના તુષ્ટ સન સર્વાન કામાન પ્રજહાતી, પોતે પોતાથી સંતુષ્ટ છે અને પછી ઈચ્છાઓ છે, પ્લસ ઈચ્છાઓ છે. એટલે એ ઈચ્છાઓ જે છે એ પૂર્તિ થાય તો હું સુખી, એવી કોઈ ગણતરી નથી. એ ઈચ્છાઓને નોન બાઇન્ડિંગ ડિઝાયર કે ઈચ્છાઓની પૂર્તિ કે અપૂર્તિ મારી પૂર્ણતા ઉપર કોઈ પણ પ્રકારની અસર ન કરે તો એ કામના કે ઈચ્છાનું પ્યોર સ્વરૂપ છે જે ભગવાને આપેલી છે. પરંતુ અહીંયા જ્યારે બી ષડરીપુ રૂપે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય એવી વાત થાય ત્યારે કઈ ઈચ્છાની વાત હોય તો કે બંધનકારી ઈચ્છા. બંધનકારી ઈચ્છાનું બીજું કોઈ નામ હોય, પર્યાયવાચી શબ્દ, તો એ છે તૃષ્ણા. એ તમે કામના કહો કે તૃષ્ણા. તૃષ્ણા એટલે શું? એનું હવે બંધનકારી ઈચ્છાનું બીજું નામ તૃષ્ણા. તૃષ્ણા એટલે શું તો કે જેની અંદર હજી વધુ એવી અંદરની આવી એક ચાહ, એક આવી ઈચ્છા ચાલુ જ રહે. ગમે તેટલું એને આપો, જેને આપણે કહીએ ને કે એને આપણે સંતુષ્ટ કરવાનું, અપીસમેન્ટનો પ્રયત્ન તમે કર્યા જ કરો. અપીસમેન્ટનું બહુ મહાન લક્ષણ એ છે કે જેને એવા ઘણા હસબન્ડ દુનિયામાં હોય, આટલું કરી દઉં ને મારી વાઈફને તો એ ખુશ થઈ જશે, આટલું કરી દઉં ને તો ખુશ થઈ જાય. અપીસમેન્ટનું સ્વરૂપ જ એવું છે કે તમે એને કર્યા જ કરો, કદી એટલે કદી એને સંતુષ્ટિ થાય જ નહીં. કે બેઝિકલી પોતે અસંતુષ્ટ છે. તમે બહારની ગમે એટલી વસ્તુ, અમુક સગાવાલા એવા હોય, અમુક આવા સ્પાઉસ હોય, કેટલા એવા માણસો હશે કે જે અપીસમેન્ટની નીતિથી તમે એને કોઈ દિવસ એને સંતુષ્ટ ન કરી શકો. કે બેઝિકલી વ્યક્તિ ભયંકર દુઃખી, અસંતુષ્ટ, પોતે જે છે એની જરા બી સ્વીકૃતિ નથી, પોતાની જાતનો બિલકુલ સ્વીકાર
સ્વીકાર નથી, એટલે ભયંકર અસંતુષ્ટિ. એટલે આજુબાજુ દીકરાઓ જે છે એ માને તો કે અપીસમેન્ટ કર્યા જ કરે. તો એને આજે માથું દુખતું હોય, કાલે પગ દુખતા હોય, પરમ દિવસ તો કે પછી મને આ જોઈએ છે, પછી તો કઈ લઈ જાઓ. કોઈ દિવસ એને આવે જ નહીં. દેટ ઇઝ તૃષ્ણા. હજી વધુ ક્યાંય એને પૂર્ણ વિરામ આવે જ નહીં. હવે તૃષ્ણાને પૂર્ણ વિરામ ના આવે એટલે શું થાય ખબર છે? આપણને એવું થાય કે એને ષડ રિપુષા માટે કીધા છે, કામ, ક્રોધ, લોભ, મદ. તો પૂર્ણ વિરામ ના આવે ને, અને હજી વધુ હોય ને, એટલે વ્યક્તિ બહુ જ સહજતાથી ધર્મની મર્યાદાનો લોપ કરે. એટલે એ વ્યક્તિ ગમે એવી નીતિવાળી હોય એઝ સચ, પણ જ્યારે પોતાના મા બાપનું અપીસમેન્ટ આવું સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરે, એવું ક્યાંય બી કરતી હોય વ્યક્તિઓને સંબંધોમાં આવું અપીસમેન્ટનું નીતિ હોય, એને તૃષ્ણા હોય કે આટલું કરી દઉં એટલે મારી માં ખુશ થઈ જાય. તો એ તૃષ્ણાનું સ્વરૂપ જ એવું છે કે વ્યક્તિને ધર્મના માર્ગમાંથી ચ્યુત કરે છે. કે એને ગમે તે ભોગી વસ્તુ કરવી છે, ચાહે સ્પાઉસને ખુશ કરવું છે, મા બાપને ખુશ કરવું છે, બાળકોને ખુશ કરવું છે, ક્યાંય બી તૃષ્ણા છે, તૃષ્ણા, તો માની લ્યો કે વ્યક્તિને ખબર નહીં પડે ને એમ ચૂપકેથી અધર્મ આવી જશે. એટલે એ પોતાની વાઈફ સાથે જૂઠું બોલશે, મેન્યુપ્યુલેશન કરશે. આમ એનું લાઈફ શુદ્ધ હોય, પણ જ્યાં અપીસમેન્ટની નીતિ હશે તો એ કાવા દાવાને ખટપટ કર્યા જ કરશે. જ્યાં બી તૃષ્ણા આવે, તમે સમજી લો કે તૃષ્ણા આવે એટલે ધર્મ અને નીતિ, શુદ્ધિ, સત્યની રાહ પર ચાલવું, સત્ય વચન બોલવું, એ બધું રહી જ નહીં, ક્યારેય ન રહે. જ્યાં બી તૃષ્ણા આવે એટલે બધા નીતિ, નિયમો, ધર્મ જે છે એનો ભોગ લેવાય છે. એટલે કામ કે તૃષ્ણા જે છે એને રિપુ કે દુશ્મન એટલે કીધું છે. એટલે વિક્ષેપ શક્તિ જે છે આવી રીતે કામ કરે કે વ્યક્તિમાં આવા પ્રકારની તૃષ્ણા કે કામના ઉદ્ભવ એનામાં આવે. એટલે ગીતાજીનું છે ને, કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન ઇહ વૈરિણમ. વિધિ એટલે તું માન. આને શું માનતો કે તારા વૈરી માન. કોને? તો કે આ બેને. કામ એષ ક્રોધ એષ. એષ જે છે આ શબ્દ તો કે એકદમ સ્પષ્ટ હોય એના માટે એષ શબ્દ વાપરે કે જો આ કામ ને આ ક્રોધ. સવારે જેટલો ગુસ્સો આવ્યો હતો ને એ જ આ. આટલી આ તૃષ્ણા છે એટલે એકદમ ડે લાઇટ જેવું ક્લિયર છે. રોજે રોજ આપણે એના સંપર્કમાં આવીએ છીએ એવા કામ ક્રોધ. એક શેમાંથી ઉત્પન્ન થયેલા છે? તો કે રજોગુણ સમુદ્ભવ. આપણે એવું થાય પણ વાંધો નહીં માતાજી, આટલું કરી લીધું એમ, આ છે ને મારી દીકરી કે મારો દીકરો, એનું બસ આટલું મારી તૃષ્ણા છે ને આટલું કરી લીધું, પછી હવે નહીં. તો ગીતાજીમાં કે છે મહાશનો. અશન એટલે શું? તો કે અગ્નિમાં જેમ વ્યક્તિ ઘી હોમે તો ક્યારેય અગ્નિ બસ નહીં કે અલમ પ્રત્યય અગ્નિને નહીં આવે. મહાશનો એટલે તમે જો સંબંધોમાં જે લોકોની આવી અપીસમેન્ટની નીતિ હોય કે આટલું કરી લઉં એટલે મારી માં બહુ ખુશ થઈ જાય, મારો દીકરો મારી દીકરી બહુ ખુશ થઈ જાય. બેઝિકલી જે આવી અસંતુષ્ટ વ્યક્તિ છે મહાશનો. તમે અગ્નિમાં ઘી હોમા કરો, હજી વધુ એમ ઈ લોકોને ક્યાંય તમે જો પૂર્ણ વિરામ આવશે જ, આખી લાઈફ તમારે કરતા જ રહેવું પડે. તો મહાશનો. પછી બીજો શબ્દ ઇમ્પોર્ટન્ટ, મહાપાપમાં. કે એ તમારે કરવું છે, તમારી તૃષ્ણાઓ કે હું આને સુખી કરી દઉં, આને ખુશ કરી દઉં, આનું બધું સરખું કરી દઉં. એ જે તૃષ્ણા જે છે મહાશનો અને મહાપાપમાં, એને કારણે વ્યક્તિ પછી આવું ધર્મની મર્યાદાનો લોપ કરે, પાપ કર્મ બાંધવા માંડે. એટલે આવી રીતે વિક્ષેપ શક્તિ કામ કરે કે વ્યક્તિમાં કામ, પોતાની કામના પૂર્ણ ન થાય તો નેચરલી વ્યક્તિને ક્રોધ. જેટલી કામનાઓ પ્રબળ એટલો ક્રોધ પણ પ્રબળ.
પછી તો કે કામ અને ક્રોધ કામનાઓ સતત પૂર્ણ થતી રહે સપોઝ, તો વ્યક્તિને વધુ ને વધુ લોભ આવતો જાય, એટલે વધુ ને વધુ પોતાની સક્સેસ, પોતે બધી વસ્તુઓ જે ભેગી કરતા હોય એ બધામાં વધારે ને વધારે એ ખૂબતા જાય, અને પછી તો કે વ્યક્તિને મત આવી જાય કે હું જ કરી શકું, મારા જેવું કોઈ નહીં. આપણે એવું થાય કે એવો ઓવર કોન્ફિડન્સમાં શાસ્ત્રને શું વાંધો હોય, બરાબર? જે દિવસે વ્યક્તિને એવું થાય કે હું જ કરી શકું, મારા જેવું કોઈ નહીં, એવું તો બહુ બધા લોકો ઇતિહાસમાં કહીને ગયા. અને કેવું છે કે બધા લોકોના ખાલી ખંડેર જ છે અત્યારે. હમણાં હું ઋષિકેશ ગઈ હતી, તો ઋષિકેશ હું યુ કેન સે લાઈક 30 યર્સથી જાઉં છું. તો આપણા આશ્રમના ગંગા કિનારે ઊભા રહીને અમે કાયમ સામેનો આશ્રમ જોઈએ. ત્યાં આગળ મહર્ષિ મહેશ યોગીની ગુફાઓ છે. 30 વર્ષથી હું જોઉં કે આની અંદર શું હશે, આ કેવી હશે ગુફા. કોઈ દિવસ પૂજ્ય સ્વામી દયાનંદ જોયું એટલે આશ્રમની બહાર નીકળવાનું બી મન નથી થયું લાઈફમાં, પણ આમ એવરી ટાઈમ અમે 30 વર્ષથી જોતા. આ વખતે પહેલી વાર અમે લોકો એ સાઈડ શું છે એ જોવા ગયા. પહેલી વાર 30 વર્ષમાં જે આ કિનારે ઉભા રહીને અમે બધા ચર્ચા જ કરતા હોય કે કેવી ગુફા હશે, શું હશે, એની અંદર શું લોકો કરતા હશે આટલા વર્ષો પહેલા. આ વખતે જોવા ગયા અમે લોકો. તો પેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા છે ને, એ લોકો કે અમે લોકો આ લઈ લીધું છે બધું, અને હવે એમ કે બધાને લાઈક 200 કે 150 રૂપિયા ટિકિટથી અમે અંદર એન્ટ્રી આપીએ છીએ. એટલે એ લોકો ફોરેસ્ટ વાળા સ્વામીજીને મળવા આવ્યા કે સ્વામીજી જોવા આવો તમે, કે એ અમે લઈ લીધું છે. મેં તો કેમ તમે લોકોએ લઈ લીધું? તો કે એ લોકોની લીઝ પૂરી થઈ ગઈ છે, એટલે એનો કોર્ટમાં કેસ ચાલતો હતો, એટલે હવે એઝ સચ લાઈક જંગલનો એરિયા છે, એ લોકોને આપ્યો હતો લીઝ ઉપર. તો હવે લીઝ પૂરી થઈ એટલે પાછું અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મળી ગયું છે. તો અમે ગયા વર્ષે 1 કરોડ રૂપિયા ખાલી એન્ટ્રી ફીના સરકારને આપ્યા છે, કે અમે આવી રીતે હવે આવું કરી દીધું એને. તો અમે લોકો જોવા ગયા ત્યાં. તો મને એવું થાય કે કેવું છે કે ગમે તેટલી વ્યક્તિ મહાન હોય, ગમે તેવી, તો એવું નથી કે લાઈક યુ કેન સે 500,000 વર્ષ થઈ ગયા હોય, 100 years બી નથી થયા, પણ આમ એનો એવડો મોટો, કેટલી બધી નાની નાની એવી કેવ કે જ્યાં બધા સાધકો 100 થી વધારે હશે, બહુ બ્યુટીફુલ કેવ એ જમાનાની, લાઈક 50 years બેક or 60 years બેક. તો એટલી બ્યુટીફુલ, એટલો મોટો લેક્ચર હોલ, એટલો યોગા રૂમ ને એવું બધું તમને આમ ખાલી એને જુઓ ને તો તમને આમ ઝાંખી થાય કે એ જમાનામાં ખરેખર ખૂબ ભવ્ય હશે. તો એક સદી પણ નથી વીતી તો અત્યારે તો કે એ એમ જ ખંડેર ઓર મ્યુઝિયમ થઈ ગયું. એક જમાનામાં જેની મહાન હતી, જેમ ખૂબ જ એમણે યોગ માટે, ધર્મ માટે ખૂબ જ કામ કર્યું મહર્ષિએ, પણ આજે તો કે એમ જ ખંડેર થઈ ગયું. એટલે ગમે તે વ્યક્તિને આજે પોતાની સક્સેસ માટે ખૂબ જ એવું થાય કે મારા જેવું કોઈ નહીં, તો મને એવું લાગે છે કે એનો જયપુર, ઉદયપુર, બધે જ્યાં જાય ત્યાં એવા મોટા મોટા જે મહેલો છે, જે ખંડેર થવાની અણી ઉપર છે, ઓર લોકો પ્રિઝર્વ કરતા હોય સરકાર કે આ બધા, તો એ ખરેખર જોઈ આવવા જોઈએ. આપણને ખબર પડે કે એક જમાનામાં એ લોકોની કેવી યશોગાથા હશે, એ બધા પેલેસની, એ બધા રાજાઓની. આજે શું છે? પણ તો એ તે કેવું છે કે લોકોને કેટલો બધો પોતાની સક્સેસ માટે ગુમાન હોય, મદ કેટલો બધો હોય. તો એઝ સચ શાસ્ત્રને ઓવર કોન્ફિડન્સ કે સક્સેસ પ્રાપ્ત કરે એની સામે ક્યાં વાંધો છે? પરંતુ ઇનવેરિયેબલી જ્યારે વ્યક્તિને એવું થાય કે એ વિજય મારો છે, મેં હાંસલ કર્યું, હું કરું, એવું જ્યારે આવે તો મદ છે એ બી અગેઇન ધર્મને, નીતિને નેવે મૂકે. ઇનવેરિયેબલી જે વ્યક્તિ મદોન્મત થાય રાવણની જેમ, તો એ ધર્મની મર્યાદાનો લોપ કરે. એ બધું કોનું કામ છે? તો વિક્ષેપ શક્તિ. વિક્ષેપ શક્તિથી રજોગુણ એક્ટિવ થાય, અને રજોગુણથી તો કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ. મદથી વ્યક્તિ, મોહ એટલે શું? તો કે જે છે એ યથાવત એ વસ્તુઓને જોઈ ન શકે. અને છેલ્લે તો કે માત્સર્ય. માત્સર્ય એટલે મેં તમને જે શરૂઆતમાં કીધું કે વ્યક્તિને
માત્સર્ય જનરલી ક્યારે હોય તો કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી માત્સર્ય, ઈર્ષા, અને એને કારણે એ જેટલી જેલસી વધારે, જેટલી લઘુતા ગ્રંથિ વધારે, એટલી વ્યક્તિએ બીજાની ટીકાઓ કરવી પડે, બીજાને નીચા બતાવવાનો પ્રયત્ન કરવો પડે, અને એવું કરે તો એ પોતાની જે અધૂરપનો કોટા જે છે એ પોતે તો પૂરો કરી શકે. એટલે આપણે એવું થાય ને કે આ વ્યક્તિ કેમ ગોસિપ કરે છે, કેમ આટલી જેલસી કરે છે, કેમ પોતાના જ ભાઈ બહેનનું આટલું બધું એને આટલું બધી ઈર્ષા કરવી પડે. તો એ બધું જ તો કે આવું વિક્ષેપ શક્તિનું કામ છે, દેટ ઇઝ માત્સર્ય. અને એનાથી શું થાય તો કે શ્લોકમાં કહે છે કે આવું હોવાથી કામ ક્રોધ પ્રભુતિભિ વગેરે, કામ ક્રોધ વગેરે બંધન ગુણેહિ પરમ વ્યથયતિ. આવા ષડ રીપુ અગર મારી અંદર છે તો તમને લાગે છે કે વ્યક્તિને એનાથી શાતા થાય, વ્યથા થાય. વ્યથયતિ એટલે વ્યક્તિ પરમ વ્યથયતિ, ખૂબ જ બિચારી વ્યક્તિ દુઃખી થાય. જેટલા પ્રમાણમાં તૃષ્ણા વધારે છે, મદ વધારે છે, ક્રોધ વધારે છે, ક્રોધનું સૌથી મોટું લક્ષણ એ છે કે તમને એવું લાગે કે વ્યક્તિ ક્રોધ કરીને એને જો ને બીજાને આવી રીતે નીચા કરી દીધા, ખીજાઈ લીધું ને, તો મોટું લક્ષણ એ છે કે વ્યક્તિ જેટલો ક્રોધ વધારે કરે તો ક્રોધ કર્યા પછી અને પહેલા બે એને અતિશય દુઃખમાંથી જ એ આવ્યું. એનો ક્રોધનું ઉદ્ભવ સ્થાન દુઃખ છે. ક્રોધ કર્યા પછી વ્યક્તિ દુઃખી જ હોય. આપણે એવું થાય ને કે એને તો આમ કેવું સારું, એ તો મોટા છે ને, વડીલ છે ને, એટલે આવી રીતે બધાને પકડાવી દીધા, બધાને ગુસ્સો કરી દીધો. તો ક્રોધ જે છે એ ઇનર પેઇનમાંથી આવે છે, આપણું ચાઇલ્ડહુડનું પેઇન છે ત્યાંથી આવે છે. માટે ગુસ્સો કર્યા પછી લોકો માટે એટલે દુઃખી હોય, વ્યથિત હોય. એવું નથી કે ગુસ્સો કરીને વ્યક્તિ ખડખડાટ હશે ને એને મજા આવતી, નો. એટલે આ બધા જ રીતો કામ ક્રોધ વગેરે તો કે વ્યક્તિને ખૂબ જ વ્યથા આપે, દુઃખ આપે, તકલીફ આપે. અને એ બધું તો કે આ વિક્ષેપ શક્તિની બધી કામગીરી છે. અને એનાથી લોકો તો કે છે પરમ વ્યથયથી, ખૂબ જ એનાથી વ્યક્તિ જે છે એ આવી વિક્ષિપ્ત થશે, દુઃખી થશે. અને હજી આગળ વિક્ષેપ શક્તિની જ આગળ હજી 42મા શ્લોકમાં વાત કરે છે. 42 एताभ्यामेव शक्तिभ्यां बंधन पुंस समागतः याभ्यां विमोहितः देहं मत्वात्मानं भ्रमयत्ययम्. एताभ्यां शक्तिभ्यां एवं पुंस बंधः समागतः याभ्यां विमोहितः देवं आत्मानं मत्वा अयं भ्रमति. કે છે એતાભ્યામ શક્તિભ્યામ. એતાભ્યામ શક્તિભ્યામ એટલે આ બે જે શક્તિ છે, કઈ બે શક્તિ તો કે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. એતાભ્યામ શક્તિભ્યામ એવ, આ બે શક્તિથી જ પુંસઃ બંધઃ સમાગતઃ, વ્યક્તિ જે છે એને બંધન આવી જાય છે. બંધન એટલે દુઃખ. આ બે શક્તિઓથી જ મનુષ્યને બંધન આવે છે, દુઃખ આવે છે. યાભ્યામ વિમોહિતઃ દેહમ આત્માનમ મત્વા અયમ ભ્રમતિ. કે આ વ્યક્તિ જે છે યાભ્યામ વિમોહિતઃ, આનાથી વિમોહિત થયેલી વ્યક્તિ દેહમ આત્માનમ મત્વા, આનાથી તો કે મોહિત થયેલી વ્યક્તિ દેહમ શરીરને આત્મા માને છે, અને અયમ ભ્રમતિ, અને પછી તો કે વ્યક્તિ ખૂબ જ ભ્રમિત થાય છે. આખું ભાષાંતર એવી રીતે થશે કે આ બે શક્તિઓથી મોહિત થઈને વ્યક્તિ બંધન પ્રાપ્ત કરે છે, અને
એનાથી મોહિત થઈને વ્યક્તિ આત્માને હું માને છે અને ભ્રમિત થાય છે. આ બે શક્તિઓ જે છે એ જ બંધનનું કારણ છે એવું અહીંયા આગળ શા માટે કે છે 42ના શ્લોકમાં? તો કે આગળ આપણે શ્લોક લીધો નથી, પણ 51મા શ્લોકમાં શિષ્યનો પ્રશ્ન છે, બંધ કથમ આગત, એનો અહીંયા જવાબ છે. શિષ્યએ પ્રશ્ન પૂછ્યો તો 51મા શ્લોકમાં, બંધ કથમ આગત, કે આ બંધન જે છે ક્યાંથી આવ્યું, આ દુઃખ ક્યાંથી આવ્યું મનુષ્યને? તો 42મા શ્લોકમાં બંધન ક્યાંથી આવ્યું એનો હવે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી એનો જવાબ આપે છે કે બંધન જે છે બેઝિકલી તો કે આ બે શક્તિઓથી આવ્યું. કઈ બે શક્તિઓ? તો કે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિથી બંધન આવ્યું. અને એનાથી એ બંધનને કારણે શું થાય? તો કે વ્યક્તિ ભ્રમતી એટલે એ આવું ભ્રમણ કર્યા કરે. ક્યાં ભ્રમણ કર્યા કરે છે? તો કે જુદા જુદા લોકમાં અને જુદા જુદા યોનિમાં. એટલે સપોઝ પૃથ્વી લોકમાં છે તો પૃથ્વી લોકમાં જુદા જુદા એને શરીરો મળે, જુદી જુદી યોનિઓ ધારણ કરે. આ જન્મે મનુષ્ય છે તો નેક્સ્ટ બર્થ એનો બફેલોનો હોય, તો આપણને એમ થાય ભેંસનો શું કામ? કારણ કે મનુષ્ય રૂપે હાવ તામસિક જીવન જીવ્યું, એ કરવાનું કરેલું જ ન હોય, એકદમ તામસિક, તો બફેલો. પછી તો બહુ પૈસા માટે હાઈ હોઈ કરી તો ડોગ નો આવી ગયો જન્મ. એટલે મનુષ્ય અત્યારે ભલે મનુષ્ય છે પણ તો કે પૃથ્વી લોકમાં બી જુદા જુદા એને જન્મ ધારણ કરવા પડે, ઓર જુદા જુદા લોકમાં પણ ભટક્યા કરે. ભ્રમતી એટલે જુદી જુદી જગ્યાએ પણ એ ભટક્યા કરે, જુદા જુદા લોકમાં જુદી જુદી યોનિમાં એ જન્મો ધારણ કર્યા કરે. એટલે બંધન જે છે એ ક્યાંથી આવ્યું? તો કે આ બે શક્તિઓથી આવ્યું, આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ. અને એને કારણે શું થાય? તો કે એને કારણે વ્યક્તિ જે છે આવા જુદા જુદા લોકમાં જુદા જુદા જન્મ ધારણ કરે. ખરેખર શું છે એનું? કે વ્યક્તિ જે છે એનું મેં તમને વાત કરી એમ કે હું સ્વરૂપથી પૂર્ણ છું, એમાં કઈ ખૂટતું નથી. એટલે વ્યક્તિ તમે જો જીવનભર આપણને એવું થાય કે હું પૂર્ણ છું, હું સુખ સ્વરૂપ છું, એ મારું સ્વરૂપ છે એવું કેવી રીતે ખબર પડે? કેમ દુઃખ મારું સ્વરૂપ ન હોય, સુખ હોય એવું કેવી રીતે? તો એવો આખા જગતનો નિયમ છે કે જે સહજ હોય, જે મારું સ્વરૂપ હોય એની તરફ જવાની બધા જ તત્વો, બધા જ મનુષ્યો, બધા જ પશુ પંખી પ્રાણીઓ એ જે મારું સ્વરૂપ હોય ને ત્યાં જવાની જ એ વૃત્તિ ધરાવે. એની એવા જ પ્રકારની ટેન્ડન્સી હોય. ધારો કે તમે જળ જે છે પાણી, તો પાણીનું સ્વરૂપ શીતલતા એ પાણીનું સ્વરૂપ છે, ઉષ્ણતા એ જળનું સ્વરૂપ નથી. તો તમે ગરમ કરો પાણી અને બકેટમાં એને રાખી મૂકો 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, તો વિન્ટરની સિઝન હોય તો તમે જો ફટાફટ પાણી કેવું થઈ જાય? તો કે ઠંડુ થઈ જાય. તો એ જે છે એનું સ્વરૂપ છે એ ધારણ કરવામાં સતત ઉષ્ણતા છોડવું એ એનો ધર્મ હોય. એમ મનુષ્ય જે છે એનું સ્વરૂપ સુખ સ્વરૂપ, હું આનંદ સ્વરૂપ છું, એની મને ક્યારેક ક્યારેક ગ્લિમ્સ મળે છે. વ્યક્તિ એવી રીતે કુદરતની પાસે હોય. ધારો કે ગંગા કિનારે તમે આપણા ઋષિકેશ આશ્રમમાં તમે બેઠા છો ગંગા કિનારે, તો તમે ગંગાજીને જોયા કરતા હો, તો ત્યારે હું મારી જાત સાથે છું, તો મને કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નથી, ત્યારે મને સુખ છે. જેટલી વાર તમને એવા કુદરતી તત્વો જે તમને ગમતા હોય, કે તમને સમુદ્રના કિનારે ગમે છે, ગંગાના કિનારે ગમે છે, પછી એવા એકદમ હિમાલયમાં એવા જંગલમાં તમને ગમે છે, તો તમે દરેક વખતે એવી કુદરત પાસે જાય. કોઈને ક્લાસિકલ મ્યુઝિક ગમે છે
તો તમે એટલા ક્ષણ તમે જો કે આપણને એ આનંદ, એ સુખ જે મારું સ્વરૂપ છે એની સાથે મારો સંપર્ક થાય. એટલે મને મારું જે સુખ છે, મારો આનંદ, એની ગ્લિમ્સ ક્યારેક ક્યારેક એનો મને અનુભવ જરૂર થાય છે. એટલે એ અનુભવ થયો છે એટલે વ્યક્તિ સતત એને શોધ્યા કરે, એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા કરે. એટલે તમે જો બધા લોકોની જીવનભર એ ઝંખ ના હોય કે એ અનુભવ રિપીટ થાય, એવી નિરાત મળે, એવું સુખ મળે. એટલે દુઃખ જે છે એમાંથી મનુષ્ય માત્ર ને તો કે દુઃખમાંથી મુક્ત થવું છે. હવે પ્રોબ્લેમ ક્યાં આવે? અહીંયા આગળ જે 42મો શ્લોક છે એનો પૂર્ણતાની ખોજ જે છે એ સહજ છે, કારણ કે મારું સ્વરૂપ છે. એટલે સુખ શોધ્યા કરવું, આનંદ શોધ્યા કરવું, એ બાળક હોય તો બાળક પોતાની રીતે પોતાના એવા જે કઈ સાધનો હોય એના દ્વારા સુખની શોધ કરશે. મનુષ્ય પુખ્ત થાય પછી એ જેને સુખનો અનુભવ થયો છે પૂર્ણતાની ખોજ કર્યા જ કરે. પ્રોબ્લેમ શું છે એનો? એટલે આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ જે છે, આ બંને શક્તિઓ કામ કેવી રીતે કરે? તો કે પૂર્ણતાની ખોજ હું શરીર દ્વારા, અનાત્મા દ્વારા કરું, ત્યાં આગળ સમસ્યા છે. એટલે અહીંયા આગળ શ્લોકમાં શું કહે છે કે આ બે શક્તિઓ જે છે, એતાભ્યામ શક્તિભ્યામ એવ પુંસઃ બંધઃ. આ બે શક્તિઓથી જ દુઃખ છે ને. શા માટે? તો કે પૂર્ણતાની ખોજ મને છે, આનંદ જોઈએ છે, એ લેજિટિમેટ વસ્તુ છે, એકદમ વ્યાજબી છે. પરંતુ ક્યાં શોધવું એ વ્યક્તિને ખબર નથી. એટલે વ્યક્તિ ક્યાં શોધ્યા કરશે? તો કે એ વ્યક્તિ આવી રીતે એનો વિમોહિત દેહમ આત્માનમ મત્વા, એ હવે દેહની અંદર તો કે પૂર્ણતાની ખોજ કર્યા કરશે. હું તો નન્ની દેખાવ ને સંતૂર સાબુ, તો પછી તો કે હું પૂર્ણ થઈ જાઉં, સુખી થઈ જાઉં. એનું કેવું જુદું જુદું એમ કે શરીર દ્વારા શરીરને હું માની ત્યાં આગળ પૂર્ણતા ખોજવી, એટલે એની આસપાસની વસ્તુ કર્યા કરશે, શરીરની આસપાસની જ, અને લગભગ એની જિંદગી તો કે એમાં જ પૂરી થઈ જાય. હવે શરીર તો શીર્યમાણત્વાત, શરીર કે દેહ શબ્દ જ બતાવે છે કે એ શું છે, એ કેટલું એનો શીર્યમાણત્વાત દહન યોગ્ય, એનું સ્વરૂપ જ બતાવે છે કે જેને તો અલ્ટિમેટલી બાળવા યોગ્ય છે. શીર્યમાણત્વાત એટલે જેમાં પ્રતિદિન જેની અંદર ક્ષય થાય છે એ છે. પ્રતિદિન શું? પ્રતિક્ષણ જેમાં ક્ષય થયા કરે છે એ શરીર છે. એટલે પૂર્ણતાની ખોજ વ્યાજબી છે, પણ પૂર્ણતા અનાત્માની અંદર મારે ખોજ્યા કરું, એની અંદર હું શોધ્યા કરું, તો પછી શું થશે? તો કે ભ્રમતી, મને કઈ ખ્યાલ જ નથી આવતો, ખૂબ જ મોહ છે, મારી વિવેક શક્તિ, બુદ્ધિ શક્તિ ઉપર મોટું બધું પડળ છે. અને પછી શું થશે? તો કે વ્યક્તિ જે છે આવી રીતે જુદી જુદી યોનિઓમાં, જુદા જુદા લોકમાં ભટક્યા કરશે. જેવી રીતે કોઈ વ્યક્તિ કઈ જંગલમાં ભૂલી પડી ગયું હોય અને જંગલમાં વ્યક્તિ રસ્તો ખોજ્યા કરે, એમ સંસાર રૂપી અરણ્યમાં બિચારો મનુષ્ય અનાત્માની અંદર આત્મા અથવા તો પૂર્ણત્વ ખોજ્યા કરે છે, શોધ્યા કરે છે, અને અરણ્યમાં ભટક્યા કરે છે. અને અલ્ટિમેટલી તો કે પોતાનો મનુષ્ય જન્મ જે છે એમાં જ પોતે વિતાવી દે છે. શા માટે? તો કે અનાત્માની અંદર પૂર્ણતાની શોધ કર્યા કરે છે. એટલે જે વ્યક્તિને કંઈક એવું એનું કંઈક જન્મો જન્માંતરનું પુણ્યનો પરિપાક થાય અને એવી કૃપા હોય અને ગુરુ પ્રાપ્તિ થાય, તો અનાત્માની અંદર પૂર્ણત્વની શોધ એ મૂકે. અને આત્મતત્વ હું છું, ખરેખર મારું સ્વરૂપ છે, એમાં પૂર્ણતા છે, એ જ પૂર્ણ સ્વરૂપ છે, ત્યાં આગળ એ તો ગતિ કરે. અધરવાઇઝ તો કે લગભગ સંસારમાં બધા લોકો જે
અનાત્મા છે ત્યાં આગળ પૂર્ણતાની શોધ બધાની ચાલુ છે. એટલે કોઈની ઉપર એવી શાસ્ત્રની, ગુરુની અને ભગવાનની કૃપા થાય તો વ્યક્તિ પૂર્ણતાની ખોજની દિશા હું તરફ કરે. અધરવાઇઝ બધા લોકો તો કે પરાંચી ખાની, દુનિયાની અંદર જ તો કે પૂર્ણતાની શોધ કર્યા કરે. અને આવું શા માટે થાય છે? તો કે નેચરલી વિક્ષેપ શક્તિને કારણે. અને હજી તો કે એવી રીતે આવા જે લોકો છે એના માટે સંસાર વૃક્ષનું આગળ વર્ણન કરે છે 43મા શ્લોકમાં. આપણે નેક્સ્ટ સેશનમાં મંગળવારે જોઈ લેશું. કાલે પ્રશ્નોત્તરી હશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.